ટાઈમે લાવ્યા 8:30 નું કીધું 8:30 લાવ્યા છે હવે ધન 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 કામમાં ધ્યાન ક્યારે દેવાનું એવો નથી ઠોકવાનું ખોટું. हेलो एवरीवन, आई होप यू डूइंग वेल. जय श्री कृष्ण, जय श्री राम. और आज का मॉर्निंग का व्लॉग स्टार्ट करते हैं क्योंकि आज है हमारा ग्रैंड ओपनिंग और आज का वो दिन है जो हम लोग सेलिब्रेट करेंगे सब फैमिली के साथ, सब फ्रेंड्स के साथ. और आप सब यहाँ पे देखोगे और आप सबको मैंने इनवाइट किया था. आई होप आप सब मतलब जिसको सुना और जिसको टाइम मिल रहा है आप सभी आ रहे हो, तो प्लीज़ आ जाना आज, क्योंकि आज थोड़ा मौसम भी ख़राब है तो आई थिंक सो. और सब घूमने भी गए होंगे. एक बार आप मौसम देख सकते हो, देखो ये पूरा मौसम. और प्लीज़ आप सब आ जाना. और मैं अभी नॉर्मल हो चुका हूँ, रेडी. और वहाँ पे जाकर थोड़ा सा काम है और मैं और विराज करेंगे वहाँ पे थोड़ा सा काम. और आप लोग ज्वाइन करो मेरे साथ. लेट्स सी, देखते हैं क्या होता है वहाँ पे. सो फाइनली गाइस हम लोग पहुँच चुके हैं हमारे ब्यूटीक पे. और कपड़ा जो तेरा ब्यूटी हमारे पास कपड़े नहीं है. दूसरा क्या है? देखिए हमारे दूसरा क्या है? हेलो सर. हाय हेलो सर. टाइम આવતા શીખોને. ટાઈમે લાવ્યા 8:30 નું કીધું 8:30 લાવ્યા છે હવે 8:30 નહીં 8:30 દોસ્તાના લગન હોય તો રાતના 12 2 વાગે સુધી આયા પેલા મેં સગું તૈયારી કરતા તમે એક ટાઈમ આવ્યા પેલા રાતે 12 વાગે 2 વાગે સુધી આયા હતા એમે બાકી 2 વાગે સુધી કેમ 8 વાગે કીધું 8:30 પહોંચી ગયા. અડધી કલાક મોડું છું રાતે 2 વાગે સુધી મેં તો કઈ નથી અત્યારે ઘડી મોડું છું એમ નથી કેતો માણા ક્યાં ઠેક આવ્યો પાણીનું પૂછું ઘડી. અરે આઈસ્ક્રીમ આપું લે ને હાલ લાય લઈ જામ તો ભૂખ્યો છું હવે. આગળ વજાવ ન કરે દેખાય. અહીંયા તો ને જીઓ બા માતાજી કરે મને સારી આપી, માતાનો તાજ આપ્યો અને માતા તમે. गाइस अभी ये हार्दिक सर हमारा शूट कर रहे हैं रील्स का. सो आपका तहे दिल से शुक्रिया. सभी को दर्शन करने पड़ेंगे राधा कृष्ण जी को. देख लीजिए. और ये है લાઈટ, ये है लाइट. જાદુ, धन धन धन. જીમ દવાક દમ દમ, और सभी कमेंट में लिख दीजिए क्या हो? જીમ દવાક દમ દમ. हरे कृष्ण. और ये पीछे पीछे देखो ये शेठ हमारे ના ના મેન તો આ છે. मेन ये है हमारे मेन शेठ. आओ आओ, कॉन्ग्रेचुलेशंस. आओ, हमारे मॉम और डैड आ चुके हैं. आपका वेलकम है हमारे शोरूम पे. हाय के केवो लागू छे. और आप सभी देख सकते काम में ध्यान क्યારે દેવાનું એવો નથી ઠોકવાનું ખોટું. આવીને કેટલો ઓવેટ કરી નાખ્યો તમે. ગ્લાસ ભૂલી ગયા, ગ્લાસ મેં મંગાવ્યા. અને હવે ફોટો થાતો આવીને આવીને આઈસ્ક્રીમ માં આઈસ્ક્રીમ લઈ ગયા. તમને કોઈ ગ્લાસ ગ્લાસ ની કોઈ ખબર નથી. ગ્લાસ ની પહાડ લાવ્યા ખોટું. छोटे सेठ छोटे એક હારી कैमरामैन तो अभी सोया हुआ था तो ये कुछ सेटिंग कर रहा है और हम लोग भी दोनों सर हमारा गिफ्ट क्या है. મારું હું અહીંયા આવ્યો ને મારું ગિફ્ટ છે. તારું गिफ्ट છે. આ गिफ्ट છે ફ્યુચર. એમને જો માટલા ઉપર માટલું ઓલી બિચારી શર્મા કે જો ટી-શર્ટ વાળી કે ક્યાં આ માટલું હા અહીંયા અરે આ વહી ગઈ છે. ભાઈ તું ઓલે બતાડે જો કોલ નહીં કરે આ બે બતાવવા. એ કોમ ડિશ ખોલો ફટાફટ 2 મિનિટમાં કાબી ઉપર 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 એરોપ્લેન મોડમાં નાખી દેવો તો. ચાલ બધાનો નથી પાડવાના એટલે બે જો ને એમ મતલબ सकल जगाचा तारणहार तू
ખૂબ મહત્વનો દિવસ છે. આજનો દિવસ મહત્વનો એટલે છે કેમ કે આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. અને તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થવાના હોય ત્યારે ઘણી બધી તૈયારીઓ ચાલતી હોય. તો એ તૈયારીના ભાગરૂપે સારા મુહૂર્તને ધ્યાનમાં રાખીને આપણા વિરાજ પ્રભુએ વસ્ત્રકાયા કન્સેપ્ટ બહુ સારો ચાલુ કર્યો છે. અને સાથે સાથે શ્રી રાધા કૃષ્ણના મૂર્તિ પણ પધરાવ્યા છે. તો આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીશું અને કીર્તન કરીશું કે આપણે જે સ્ટુડિયો ચાલુ કર્યો છે ખૂબ જ આગળ વધે, ખૂબ જ સફળ થાય. હરે કૃષ્ણ. નિર્વિશેષ શૂન્યવાદી કાશ્યપ્ય વિશતારિણે જય શ્રી કૃષ્ણ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 તો તમે કદાચ ઇસ્કોન મંદિર ગયા હશો તો અલગ અલગ ઇસ્કોન મંદિર, બધા ઇસ્કોન મંદિરમાં રાધા કૃષ્ણ હોય છે, પણ આ ભક્તોના ભાવ પ્રમાણે ભગવાનના અલગ અલગ નામ છે. ભગવાનનું મૂળ નામ કૃષ્ણ છે, પણ એક નામ માધવ છે, એક નામ મુરારી છે, એક નામ મધુસૂદન છે. તો અલગ અલગ ભક્તોના ભાવ પ્રમાણે ભગવાનના અલગ અલગ નામ છે. તેવી જ રીતે આપણે અહીંયા જે રાધા કૃષ્ણના જે સુંદર વિગ્રહ છે એનું નામકરણ કરશું અને એનું નામ રહેશે શ્રી શ્રી રાધા ગોવિંદજી. તો ઠાકોરજીને પ્રાર્થના કરીશું અમે કે આપણી જે શુભ શરૂઆત છે ખૂબ જ સફળ થાય, ખૂબ જ લક્ષ્મી, આખા મોટા વરાછની લક્ષ્મી અહીંયા જ હોય અને લક્ષ્મીનો સદુપયોગ તમે પોતાના જીવનમાં ભક્તિ અર્થે આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે કરો અને પરિવારના દરેક સભ્યો ભક્તિમય આધ્યાત્મિક જીવનમાં આગળ વધે, સાથે સાથે ભૌતિક જીવનમાં પણ વધે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે આવ્યા એ મને ગમ્યું. ये हमारे दोनों भाभियां. તમારો નંબર છે. તમે લેવું છે તો જોજો તમે. તમારે બુક કરાવે તો જોજો. અને એમ નો હાલે. મલ્ટી કલર એકદમ નવું કલેક્શન છે અને ફેન્સી કલેક્શન છે, મસ્ત છે બધું. વિરાટ શેઠ ને પૂછ લેવાનું. કેમ શું કરવું તારે? ફોટો અહીંયા લો, અહીંયા શું લખ્યું? ફોટો પાડવો તારે? અહીંયા લખ્યું બાદ પેલા હા વિડીયો ઉતાર લે. હાર્દિક સર કેમ લાગ્યું? કેવું લાગ્યું કલેક્શન? ફોર્માલિટી સાચું, નેટ ફોર્માલિટી સ્ક્રિપ્ટેડ એમ
બહુ સારું કલેક્શન છે રોમિત સુપરસ્ટાર 5 વર્ષ પછી તમે મને આમ તરસ્યો ક્યાં છે મમ્મી ક્યાં છે અપોઇન્ટમેન્ટ આપો શેડમાં સિક્યુરિટીમાં ઠીક છે ઠીક અને 5 લાખ રૂપિયા પગાર આપી છે ઓકે વર્ષનો 5 વર્ષ વસ્ત્ર કાયા યે બોય જય શ્રી કૃષ્ણ બ્લોગિંગ શૂટ રિવ્યુ આપો આમ નથી કરવાનું કેવું છે કલેક્શન કલેક્શન કેવું લાગે તમને બહુ સારું કલેક્શન છે તમારું બીજી વાર આવે એવું લાગે છે તમને જરૂર આવશું અમે તમારી બધી વાર અહીંયા આવશું તેને લઈને આવશું હા અમે 2 જણાને બીજાને લઈને આવશું બે નહીં આપણે 15 ને લઈને ઓકે નહીં ડાયલોગ નહીં બોલો કયું છે જય હો વાળો 3 જણાને કહેજો એ આગળ 3 જણાને કહે પછી એને કહેવાનું આગળ 3 જણાને એ રીતે 2 જણા બે જ આવશે બહુ સુંદર લાગે છે કૃષ્ણ લાગે છે એક જોઈએ કે હું ચર્ચા હાલે મારો ને તોય હાય ક્યાં તો અડધો કલર મમ્મી તને કીધું એમ કરીને રાણા તારો હાથ આવે પણ સુકી ફેમિલી નીચે ખાનામાં આવો આવો વેલકમ તમારું હાર્દિક સર કેમ અહીંયા બેસી ગયા થાકી ગયા વિચાર કરું છું ભાવિક ખાનામાં ડિનર પર લઈ જવાનું. ચીજ અંગુરીનો પ્લાન કરી ખાઈ નથી. હું હવન તાત્યા દુખવા મળ્યા હવન ના ને અમને આમ જ કરીશું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કેના છે એટલે દેવાના હોય ને મારવાના. કેના એઝ અ ગિફ્ટ. આટલા બધા તમારું લઈને આવ્યો છો સાચું છે સાચી મારા છે વાહ અડધું થેન્ક્સ મને કે પણ મેં યાદ અપાયું તો એને યાદ આવ્યું કે પૈસા કાઢ્યા તઈ એને જેમ કીધું જેટલા નીકળે એટલા તારા હાથ થેપી નીકળી ચલો હવે આની કોફી જો એક કેટલા છે ગણવા તો પડતા એકના નથી પણ 2 3 4 5 6 અને 6 હાલો એટલે 6 એટલે કેટલી 12 કોફી આવશે 250 ની આવે પણ બે ભાગ પડી 1 2 3 4 કોફી પીવાની નથી પણ કોઈને. કેમ ડાર્લિંગ એમ કોફી હું પીવું છું. મજા આવે. મને પીવા વાળો કોણ ખબર શીખવાડવા વાળો એમાં હું પીવું છું. અને આને શીખવાડ્યું आप सभी को क्या क्या खाना है और आपका मुंह क्यों उतरा हुआ है भूख लगी है क्या खाओगे आप आपको क्या खाना है प्लीज बताइए सर आपको क्या खाना पीना है कुछ 2000 रुपया भी दो बस मांगवा दो बस ये तो हमारा अच्छा बंदा है आपको कुछ नहीं मिलेगा क्योंकि आपको फास्टिंग करना है और आपको पतला होना है क्योंकि आपकी शादी है तो आपको फॉरगेट करते हैं बाय बाय आपको क्या खाना है सर आपको क्या खाना है एक तो आप लेट आए और बाद में बोलते मंगाओगे जो खाएगा हाँ પણ તોય બેઠા છે. एक काम कर वो आपका हाथ हलवा गया आपका हाथ हलवा गया था હા સર. क्यों हुआ ऐसा क्यों हो गया तूने क्या किया मलाइका जी आपका भोग दिखाइए सबको